પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આજે આપણે આ વિડીયોમાં સમજવાના છીએ કે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષાની તૈયારી કરે છે એમને કયા ચેપ્ટર કરવા જોઈએ કે જેથી કરીને આરામથી પાસ થઈ જાય અને એક વર્ષ ન બગડે, એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો હજુ સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઇક કરો. પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, કારણ કે અમે તમારા માટે જોરદાર, જબરદસ્ત અને ઝકાસ મહેનત કરીએ છીએ. હવે પેઇન્ટેડ એપ્લિકેશનની અંદર લાઈવ લેક્ચર હશે, બધા સબ્જેક્ટના વિડીયોઝ હશે, આઈએમપી પ્રશ્નો હશે, ડાઉટ સોલ્યુશન હશે કે જેથી કરીને તમે સારા માર્ક્સ લાવી શકો. તો પેઇન્ટેડ ખાસ ડાઉનલોડ કરજો. અને એવી એપ્લિકેશન કે જે નજીવી કિંમતમાં ઘરે બેઠા ટ્યુશન કરાવે છે ઓનલાઈન, આવી એપ્લિકેશન છે, તો પેઇન્ટેડ ડાઉનલોડ કરો. તમારા માટે અમે ઓલરેડી વિજ્ઞાનના, ગણિતના અને સમાજના વિડીયોઝ અપલોડ કરી દીધા છે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. તમે જે વિષયની અંદર પૂરક પરીક્ષાની તૈયારી કરતા હો એ વિષયના વિડીયોઝ તમને ત્યાંથી મળી જશે. આજે વિજ્ઞાન અને ટેકનોલોજીની આપણે ચર્ચા કરવાના છીએ કે ભાઈ કયા 4 કે 5 ચેપ્ટર કરીએ તો આપણું કામ થઈ જાય. તો ડીયર સ્ટુડન્ટ્સ, તમે 5 ચેપ્ટર કરો એટલે 50 વટી જાઓ. પાસ થવા ખાલી 27 માર્ક્સ જ જોવે, બરાબર? અને આખું ચેપ્ટર નથી કરવાનું, બ્લુ પ્રિન્ટ પ્રમાણે ચેપ્ટર કરવાનું. 2 માર્ક્સના પ્રશ્નો પૂછાતા હોય તો 2 માર્ક્સના કરવાના, તો 6 પ્રશ્ન કે 8 પ્રશ્ન નીકળે, એમાંથી કોઈ પણ બોર્ડમાં પૂછાય. 3 માર્ક્સમાં હોય, 4 માર્ક્સના હોય, તો બ્લુ પ્રિન્ટ પ્રમાણે જો તમે કામ કરશો તો ઓછી મહેનતે વધુ માર્ક્સ મળશે. અને એના માટે આઈએમપી પ્રશ્ન કરવાના, બધું નહીં કરવાનું. સાહેબ, આઈએમપી પ્રશ્ન ક્યાંથી મળશે? હું તમને કહું ક્યાંથી મળશે, છેલ્લે આપણે એની ચર્ચા કરીએ. પણ એ પહેલાં કયા ચેપ્ટર કરવાથી પાસ થઈએ એની ચર્ચા કરીએ. વિડીયો લાઇક ન કર્યું તો લાઇક કરી લો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, અને ખાસ કરીને તમારા મિત્રો સાથે શેર કરો. અને તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું કે 100K સબસ્ક્રાઈબર થઈ ગયા છે. થેન્ક યુ વેરી મચ. આપણે 2 લાખ સબસ્ક્રાઈબર ક્રોસ કરવાના છે દિવાળી સુધીમાં, અને એન્યુઅલ એક્ઝામમાં આપણે 3 લાખ ક્રોસ કરવાના છે. ડન છે? ઓકે, શરૂઆત કરીએ. નંબર 3, પહેલું ચેપ્ટર જે તમારે કરવું જોઈએ, ચેપ્ટર નંબર 3 કરવું જોઈએ, ધાતુ અને અધાતુ. 10 માર્ક્સનું ચેપ્ટર છે બાપલિયાઓ. કેટલા માર્ક્સનું ચેપ્ટર? 10 માર્ક્સનું. સાવ ઇઝી. આના પ્રશ્નોના વિડીયોઝ ઓલરેડી મુકાઈ ગયા છે. આઈએમપી જેટલા પ્રશ્ન છે જવાબ સાથેના વિડીયોઝ મૂક્યા છે. વિભાગ એમાં કયા પ્રશ્નો પૂછાય એ પણ મૂક્યા છે. હું લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ધાતુ અને અધાતુની. એના પછી વાત કરીએ 5મું ચેપ્ટર, જૈવિક ક્રિયાઓ. 14 માર્ક્સનું ચેપ્ટર છે બાપલિયાઓ. કેટલા માર્ક્સનું? 14 માર્ક્સ. એટલે 10 ને 14 કેટલા થઈ ગયા? 24 માર્ક્સ તો અહીંયા થઈ ગયા. પાસ થવા 27 જોવે. એના પછી 7મું ચેપ્ટર, સજીવો કેવી રીતના પ્રજનન કરે, 10 માર્ક્સ એના. આ 3 ચેપ્ટર તમે પરફેક્ટ કરી નાખ્યા એટલે 34 માર્ક્સ થાય, તમારી ગાડી પાસ થઈ ગઈ. પણ 3 ચેપ્ટર આખા કરવા નથી, આઈએમપી પ્રમાણે કરશો એટલે કામ થઈ જશે. એના પછી તમારે કરવું જોઈએ વિદ્યુત. એ કેટલામું છે? 10 માર્ક્સનું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 10. અને આપણું પર્યાવરણ 10 માર્ક્સનું છે. આમ જુઓ તો 10, 20, 30, 40 ને 10, 54 માર્ક તમારા થઈ ગયા. થઈ ગયા કે નહીં? આ 5 ચેપ્ટર કરવાના. હવે 5 ચેપ્ટરના, હવે એમાં શું હોય, એક ચેપ્ટરમાં માનો કે ભાઈ 3 માર્ક્સના પ્રશ્ન છે તો 6 પ્રશ્ન નીકળતા હોય, 2 માર્ક્સના હોય તો 6-8 પ્રશ્ન એ નીકળતા હોય. હવે આવી રીતના 6-8 પ્રશ્ન કરીને જાઓ ને એમાંથી બોર્ડમાં પૂછાય. આખી ચોપડી કાંઈ ઉતારવાની જરૂર નથી ગળાની હેઠે, બરાબર? કે હાલો આખી ચોપડી કરી લે, કાંઈ નહીં. આ 5 ચેપ્ટર પહેલાં કરી લો એટલે 50-54 માર્ક થઈ ગયા. બાકી તમારા નસીબ. જે આવડતું એ ગપાટા તો છેલ્લે મારવાના જ છે, આપણે કંઈ મૂકવાનું તો છે જ નહીં. એટલે તમારા 54 કરતાં વધુ માર્ક્સ આવે ને કરતાં ઓછા ન આવે જો પરફેક્ટ તમે ખાલી 5 ચેપ્ટર કરી લીધા તો. હવે આ ચેપ્ટરના વિડીયોઝ ક્યાં છે? ઓલરેડી અમે અપલોડ કરી લીધા છે. અમે તમને પ્રિયા મેમના અને શું કહેવાય વિવેકના લેક્ચર દેખાશે આવા વિજ્ઞાનના, જેમાં 1 માર્ક્સના પ્રશ્નો લઈ લીધા, 2 માર્ક્સના લઈ લીધા, 3 માર્ક્સના, 5 માર્ક્સના બધા લઈ લીધા છે. તો ચેપ્ટર વાઇઝ વિડીયો મૂકેલા છે. આની લિંક અહીંયા આઈ બટન ઉપર ક્લિક કરશો એટલે મળી જશે. નંબર 2 નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને આ ચેપ્ટરની 5 ચેપ્ટરની લિંક આપણે મૂકેલી જ છે. આખા વિડીયોઝ જોઈ લો. એની અંદર અમે તમને બધું માર્ગદર્શન આપ્યું છે, સવાલના જવાબ સમજાવ્યા છે. આ પાકા કરી લો અને તમે એક દિવસનું એક ચેપ્ટર બી કરો ને તો 5 દિવસમાં પૂરું થઈ ગયું. એટલે કાંઈ લાંબી માથાકૂટ કરવાની જરૂર નથી. એક દિવસનું એક ચેપ્ટર, 2 ચેપ્ટર કરો, 3 થી 5 દિવસમાં તમારો સિલેબસ પૂરો થઈ જાય અને તમે પાસ થઈ જાઓ. પાકું કરીને લખવું પડશે, રાઇટિંગ સારા હોવા જોઈએ, પેપર ચોખ્ખો હોવો જોઈએ, અને તમે પોઈન્ટ વાઇઝ લખેલો હોવો જોઈએ. એટલું કરશો 100% તમે પાસ થઈ જશો. તો આ હતો વિજ્ઞાન માટેનો વિડીયો. તમારા જેટલા પૂરક પરીક્ષાના મિત્રો તૈયારી કરે છે એ બધાને શેર કરી દો, વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. અને ખાસ હજુ સુધી તમે લોકોએ સબસ્ક્રાઈબ ન કર્યું, લાલ કલરનું બટન તે દબી દેજો. ગુડ બાય, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.